હાસોટનો બુટલેગર દડાલ ગામ તરફ દારૂ આપવા આવતા સોનમ સોસાયટી પાસે ઝડપી પાડ્યો હતો। ભરૂચ એલસીબી પોલીસે ચોક્કસ માહિતી આધારે 48,000 ઉપરાંતનો દારૂ ભરેલી કાર સાથે 2.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે હાસોટનો બુટલેગર મોહમ્મદ સોએબ ઉસ્માન ગની શેખ ફોર વ્હીલર ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી દડાલ જનાર છે તેવી બાતમીના આધારે પોલીસે રાજપીપળા રોડ ઉપર આવેલા સોનમ સોસાયટી પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન માહિતી આધારે 24 જૂનના રોજ સવારે 9 કલાકે નંબરવાળી કાર આવતા તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 480 નંગ પાઉચ મળી આવતા પોલીસે 48,000નો દારૂ અને ફોન તેમજ ગાડી મળી 2.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરી હાસોટના ખીડકી ફળિયામાં રહેતો મોહમ્મદ સોએબ ઉસ્માન ગણી શેખને ધરપકડ કરી હતી। તેની પ્રાથમિક પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો અંકલેશ્વર શહેરના કાગડીવાડમાં રહેતા શાહરૂખ પઠાણ પાસેથી લઈ દડાલ ગામની સુશીલાબેન નામની મહિલાને આપવા જતો હોવાની કબૂલાત કરી હતી। જે આધારે પોલીસે શાહરૂખ પઠાણ અને મહિલા બુટલેગર સુશીલાને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્ર ગતિમાન કર્યા હતા।